હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? અત્યારે અમે આવી ગયા છીએ દેદાદરાની વાવમાં. બધા જ આવ્યા છીએ, બધા જ. અત્યારે જો આ ભાઈ કંઈક કરી રહ્યા છે અહીંયા. એટલે આ મસ્ત ફરવાલાયક જગ્યા છે. આ ઓલ્ડ અશ્વિન છે. અમે બધા જ અહીંયા દેદાદરા વાવ જોવા આવ્યા છીએ. અમે એક પ્રસંગમાં આવ્યા હતા અને અહીંયા ઇતિહાસ, આ વાવનો બહુ મોટો જ ઇતિહાસ છે. હમણાં બતાવું તમને, સામે લખેલું છે. અત્યારે ચાલો વાવને એક્સપ્લોર કરીએ અને બધું બતાવીએ તમને. અહીંયા નીચે વાવ આવેલી છે, જોઈ શકો છો. વાવ છે. એનો ઇતિહાસ બહુ મોટો જ છે. તો ગાઈસ, વાવનો બહુ જૂનો ઇતિહાસ છે. આ બહુ જૂની વાવ છે, એટલે બહુ મોટી વાવ છે. ચાલો મળીએ તમને. તો ચાલો હું તમને આખું ફરતેથી બતાવું. અત્યારે આજે છે શિવરાત્રિ. તો મારા તરફથી તમને બધાને શિવરાત્રિની હાર્દિક શુભકામના. એટલે હા બધી. અને ખાસ સૂચના આપું છું, જો તમે અહીંયા આવો પણ જ્યાં ત્યાં કચરો ફેલાવો નહીં, કારણ કે અહીં તમે જોઈ શકો છો કેટલો કચરો, જ્યાં ત્યાં કચરો છે. એટલે કચરા ડસ્ટબિનમાં નાખો અને જ્યાં ત્યાં ફેંકો નહીં. એમની તમને મારા તરફ હું કહું છું, નમ્ર વિનંતી છે મારા તરફથી. પ્લીઝ કચરા પેટીમાં જ નાખજો, ઓકે. અને આ મંદિરની પાછળની સાઈડ તમને બતાવું. પાછળની સાઈડમાં આ કચરો છે બધે. હા, આવીને તમે કચરો નાખી શકો. અહીંથી નાની અમથી નદી નીકળે છે. તો હા, વાવ એટલી જૂની છે કે અહીં પાણી ભર કરવી ને તો પણ ભરાતું નહોતું, એવું આનું કહેવાનું છે. બધા લોકો કહે છે. હવે હું પહેલી વાર આવ્યો છું, એટલે મને ખબર નથી કે શું છે બધું, પણ વાવનો ઇતિહાસ બહુ મોટો છે અને ફરવાલાયક જગ્યા છે, મસ્ત છે. એકવાર તમે દેદાદરા આવો તો આ જગ્યાએ જરૂરીની મુલાકાત લેજો. બહુ મસ્ત જગ્યા છે ફરવાલાયક. અહીં લોકોનું માનવું છે કે અહીં વાવ છે, એમાં પાણી ખૂટતું જ નથી. અહીં તમે જોઈ શકો છો. બહુ મસ્ત ફરવાલાયક જગ્યા છે. અમે ગ્રીનરી पर्यावरण बहुत अच्छा है, मस्त है બધું पर्यावरण. અને આ બધા અમે આવ્યા છીએ શ્રીમઠમાં આવે છે. દેદાદરા આવો તો જરૂરથી, હું તો કહું છું જરૂરથી અહીં આવજો, મજા આવશે તમને, ઓકે.